નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે છે વાર ગુરુવાર અને આજે છે ભાદરવી બીજ. આજે રામદેવપીરની બીજ છે અને અત્યારે તો અહીંયા રોડ ઉપર નીકળી એટલે રામમતી છે સુરતમાં. જો મેળ આવશે તો અમે પણ જાશું કદાચ બપોર પછી. અને અત્યારે બધા બીજ હાલીને બધા દર્શન કરવા બહુ જાય એટલે સુરતમાં આમે બીજ ભરવાય. ઘણા લોકો ગામડે પણ જતા હોય છે સુરતથી અથવા બીજા શહેરમાંથી પણ આવતા હોય છે. પણ અહીંયા અહીંથી રામમતીનો રસ્તો છે અમારે, તો બહુ અત્યારે લોકો ચાલીને જાય છે ત્યાં દર્શન કરવા માટે. એટલે આજનો દિવસ બહુ સારો છે. તમને હું પહેલાં આગળ મારા મંદિરના દર્શન કરાવું ભગવાનના. આજના દર્શન છે અને અત્યારે વાગી ગયા છે 9:15 અને જો આજે નાસ્તામાં તો તૈયારી ચાલે છે જબરદસ્ત. વેજીટેબલ પરોઠા આસ્થાની વાહે અમને વાડ વાહે એવડા પીવે એના જેવું છે. આસ્થા લઈ જવાના છે વેજીટેબલ પરોઠા કે પાલક પરોઠા, બે માંથી એક હતા. આપણે વેજીટેબલ બનાવ્યા ને. હા, જો મારા કોરા તૈયારી થઈ ગઈ ચાલુ એટલે હું બેસી જાઉં, નકર આગળ થપ્પો થઈ જાય એટલે ઝડપથી ચાલો. બા જય શ્રી કૃષ્ણ. હા, નાસ્તામાં જો અત્યારે પરોઠા મૂકી દીધા છે, ચા બની ગઈ છે અને બધા બેસી ગયા છે. આસ્થાબેન હજી સૂતા છે તો ચાલો નાસ્તા પાણી કરી લઈ. તમે પણ બધા ચાલો નાસ્તા પાણી કરવા. મિત્રો અત્યારે વાગી ગયા છે 5 અને જો આસ્થાબેનની સ્કૂલેથી આવી ગયા છે અને રમવાનું ચાલુ કરી દીધું છે. આજે કાંઈ જવાનું છે નહીં તમારે ટ્યુશનમાં? કા ટ્યુશનમાં કેમ નથી જવાનું? કેમ એમ? ખાલી એમ? અમારે સીધ જાવ. ખબર છે આપણે કયા મંદિરે? શું નામ છે? રામ મંદિર છે. હાલો તો રામ મંદિર જવાનું છે. અહીંયા બીજું કે રામમતી છે મંદિર, ત્યાં જવાનું છે. આજે બીજ છે રામદેવજીની એટલે જાગુની ઈચ્છા હતી જવાની એટલે આજે જાય છે ત્યાં. અને પછી બીજો પ્લાન હતો પણ હવે સમય અનુસંધાન જો વહેલા ત્યાંથી નીકળશું તો જવું છે રુદ્રાક્ષભાઈને મળવા, નહીતર પછી કાલે જશું ત્યાં. એટલે એવું બધું છે ને. જો બધા ચા પાણી પીને બધા બેસી ગયા છે. હા, હવે અમે જતા આવી બરાબર. હા, તો ચાલો તમને ત્યાંના દર્શન કરાવું રામમતીના. કા તો જો અમે લોકો આવ્યા છીએ રામમતી. અહીંયા આ છે અહીંનું આશ્રમ અને અહીંયા અત્યારે એટલી ટ્રાફિક છે. ચાલો અત્યારે બીજના લીધે લોકો બહુ હાલીને બહુ આવ્યા છે આજે. હું તો આડા દિવસે ઘણો ટ્રાફિક તો હોય જ છે પણ અત્યારે બીજના દિવસે વધારે દેખાય છેક સુધી છે. જો આ રીતનું મંદિર છે અહીંયા. બંને બાજુ મંદિર છે. આ બાજુ તમને વસ્તુ કાંઈ લઈ કેસેટ બેસેટ ને એવું મળે છે અને આ બાજુ બધા મંદિર છે. એટલે હવે દર્શન કરી લઈએ પહેલાં અહીંયા, પછી આપણે મેન મંદિરે જશું. એ બધા નાના મોટા બધા મંદિરો છે અલગ અલગ, કૃષ્ણ ભગવાનના, હનુમાનજી મહારાજના ને એવા બધા. અહીં શનિ મહારાજને, શિરડી સાંઈધામ એટલે હરેક ભગવાનના મંદિર રાખેલા છે. ચાલો પહેલાં જાગો આપણે આમ દર્શન કરતા હાલ. ચાલો પહેલાં જલારામ માતાનું છે તો ચાલો પહેલાં અહીંયા દર્શન કરતા રહીએ એકવાર. જો અહીંયા બધી પોથી યાદ કરાવે ને બધું આવે. અહીંયા ગૌશાળા ને એવું છે. હજી તમને અંદર લઈ જાઓ. જો આ બધા મંદિર છે. અંદર આવવાનું બહુ સારું એવું આમ ધામ જેવું છે કે આમ તમને આનંદ આવે એવું છે અહીંયા. અને અલગ અલગ સંતો અહીંયા કથા બહુ સારી એવી. મારા ગુરુજી અહીંયા કથા કરવા આવે છે એટલે અમે ઘણીવાર લોકો અહીંયા આવી. ગુરુજી એટલે મારા ડૉક્ટર માધવ પ્રસાદજી, એના વચનોથી મને ઘણું શીખો છું મારા જીવન માટે. હું એને મારા ગુરુ માનું છું અને હંમેશા એના શબ્દો ઉપર હાલું છું, એ કોશિશ કરું છું. જો અહીંયા બધું
મળતું હોય છે કે ગાયનું વસ્તુ છે ટ્રેસનું બધું છે. અને આ દર્શન કરવાની લાઈન છે એટલે અહીંયા લાઈનમાં પહેલાં ઊભું રહેવું પડશે. ચાલ, લાંબી લાઈન છે. હાલો તો હવે પેલા ઘાસ ખવડાવી આવી, કારણ કે ટ્રાફિક છે લાઈનમાં. જો આ બધી લાઈન છે દર્શન કરવા માટેની, એટલે વાર લાગી જાય. અમે લોકો જઈશ પેલા ઘાસ ખવડાવવા. જવું ને? હા, જો આવી રહ્યો. ગાય ગાય ગાય. કેટલાનું બેન? કેટલા દેવાનું બેન? 10 આપો ને એકને. હાલે શું બેન કાંઈ અહીંયા? ચાલો તો જો આ લીધું છે ઘાસ. તમારે રસ્તુબેનને ખવડાવવાની ઈચ્છા છે એટલે જાય છે ત્યાં. અરે આવતો રે જાય ખવડાવી દે. પકડાયેલ જા ખાઈ ગયો ને. હાથે દેડ બેન, હાથ ફેર્યો ગાયને નથી એ બાજુ. અરે કેમ હું નાખી દઉં છું અહીંયા. જો આ ગાયું છે અહીંયા. આ તો હજી બહુ ઓછી છે, હજી તો બીજી ઘણી બધી છે. ત્યાં ગયા જેવું છે. ક્યારેક સમય મળશે તો ત્યાં પ્રોગ્રામ કરવાની ઈચ્છા છે. બીજું જે ગૌશાળા છે અહીંયા ત્યાં ક્યારેક પ્રોગ્રામ કરશું કંઈક સારો લાડવા વડવાનો. ઘણીવાર ફોન આવે છે જ્યાં હજી સેવા કરે છે ને એનો, તો ક્યારેક ત્યાં જશું એક વખત અને અહીંયા તો ગાયને ખવડાવી દઈ. રામદેવજી મહારાજનો પાઠ છે અહીંયા. પાઠ ચાલુ છે. અહીંનું બીજું મંદિર છે ભગવાનનું છે. ગાદી અહીંની ગુરુ ગાદી. ચાલો તો દર્શન થઈ ગયા છે ભગવાનના. અને અમે લોકો તમને બહાર આવ્યા છે બધા બીજવાળાની. તમને ભણાવું, બધા દર્શન કરાવું. અહીંયા બીજા મંદિરો છે, નાના ગુરુ ગાદી બધી અહીંયા છે લાલ સાહેબની. અને મુરદાસ બાપુ છે અહીંના મહંત છે. અને ખાસ જો આ તમને ફોટો બતાડું મારા ગુરુનો, તો આ મારા ગુરુ છે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી દેખાય છે. આ દેખાય તમને, કારણ કે કથા અહીંયા કરવા આવ્યા હતા ત્યારે અમે અહીંયા આવતા, દરરોજ આવતા. ચાલો તો દર્શન તો થઈ ગયા છે. સામે એટલે ધૂન અખંડ ધૂન અહીંયા ચાલુ રહી છે, એટલે અવાજ બહુ ઓછો એટલે થોડોક ખ્યાલ નહીં આવે, પણ અખંડ ધૂન ચાલુ હોય છે. આ બધા સંતોનો નિવાસ ને બધું છે અહીંયા દર્શન કરવાનું. પાછળ પાછી ગૌશાળા ને એવું છે. બીજી જગ્યાએ ગૌશાળા છે. જો અહીંયા જો આ મુરદાસ બાપુ છે. આ બાજુ ફોટો મુરારી બાપુ પાસે આ માતામાં છે. અને અહીંયા સપ્તાહ હોય એટલે એ બધા સપ્તાહ ચાલુ હોય એટલે કંઈક કથા પ્રવચન ને એવું બધું બધા સંતો આવતા હોય છે. અહીંયા રામદેવજી મહારાજનું મંદિર બધું છે. અહીંયા દર્શન કરવાનું ભગવાનનું. ચાલો તો અમે લોકો જો અહીંયા બહાર આવ્યા છીએ પાછળના ભાગમાં. અને અહીંયા જો પ્રસાદી મળે દરરોજ હોય છે. અહીંયા સ્કૂલ પણ છે બાળકો માટે. અને અહીંયા બેસવા માટેનું છે બધું પરિસર છે. અને પાછળ હજી એક ગૌશાળા છે. હજી એક બીજી જગ્યાએ પણ ગૌશાળા છે. એટલે ગાયો બહુ છે અહીંયા. હું તમને મિની ગિરનારના દર્શન કરાવું. અહીંયા મિની ગિરનાર છે બધું. તમને એમ જ લાગે હું ગિરનારમાં આવ્યો છું ને એવો તમને ફીલ થાય. જો સૌથી પહેલાં ભવનાથથી ચાલુ થાય અને સામે ગિરનાર છે. તમે જો ગુરુ દત્તાત્રેયની ટોચ ને બધું અંદર આવશે. ભવનાથથી ચાલુ થાય છે. તો ચાલો અમે લોકો જાય ગિરનારમાં.
જવું છે ને? જવું છે? ગિરનાર છે ઈ. હા આવું ને? સારું હાલ. સામે જો તમને ધજા નવી ચડાવી છે. આજે બીજની ધજા સફેદ કલરની મોટી જબરજસ્ત બધી ચડાવે જ છે ત્યાં. અને અહીંયા છે ભવનાથ મહાદેવ. જુનાગઢની શરૂઆતમાં જેમ આપણે આવે છે એ રીતનું છે. દર્શન કરીને લોકો આવી ગયા. મારા દર્શન થઈ ગયા છે ને અમે લોકો અંદર જઈએ છીએ અહીંયા ગિરનારની અંદર. ટોચ ટગો છે. હા હાલો ઓલા દઈ દે દાદાને. શરૂથી શરૂઆત જો અહીંથી મૃગી કુંડથી થાય છે. ભવનાથની બાજુમાં જે કુંડ હોય છે એ ગિરનારમાં આપણે જુનાગઢ ગયા છે ને ખ્યાલ છે. જો કાચબા કેવા છે કા નાના નાના છે ને. આ મૃગી કુંડ છે અહીંનો. અને હવે આપણે અહીંથી આગળ વધીએ એટલે આ ગિરનાર છે. અહીંથી આ ગિરનારના દર્શન ચાલુ થાય છે અલગ અલગ રોડે. આ 2 રસ્તા છે. અહીંથી પણ છે અને અહીંથી બીજા પણ જવાય છે. તો અહીંથી પહેલાં તમને હું બતાડી દઉં થોડુંક શું શું છે એ. આ બધા ગિરનારની અંદર મતલબમાં જે નાના મોટા મંદિરો આપણે આવે છે રસ્તામાં આપણે ઉપર જઈએ ત્યારે એ રીતનું આમાં ગોઠવું છે. એટલે અહીંયા તો આમ ઉપર જવા નથી પણ આ બધા રસ્તામાં જે નાના મંદિર આવે છે બધા એ બતાડ્યા છે. મેઇન રસ્તો આપણે અહીંથી છે. આ ખાલી તમને બતાડવા માટે ગયો તો. હવે આપણે જો ચાલુ કરવાનું છે અહીંથી ઉપર ચડવાનું છે. તો ચાલો અમે લોકો જો શરૂઆત કરી છે ગિરનાર ચડવાની. જય ગિરનારી. તું પહેલી વાર આવી કે આવી ગઈશ? આજ તો તું આવી તું આવીશ કા? આજ તો આવી ગઈ છે. આવી ગઈ છે હા. આજ તું આવી ગઈ યાદ ન હોય ને પણ લગભગ તે આવી હતી. આ ઇન્દોર 2 આવ્યા હતા. આ બધી ગુફાઓ જેવું પાછું જે રસ્તામાં ગુફાઓ બધું આવે એ રીતનું બધું બનાવ્યું છે અહીંયા. આ રીતનું તમને એવું જ લાગે હું ગિરનાર જ ચડું છું. જો આ છે માતા રાણક દેવીના થાપા. એટલે જો આ થાપા દેખાય છે એ છે. હવે આપણે અહીંયા ઉપર આવ્યા છીએ. આ ઋષભદેવ નેમિનાથ જે આપણે જે દેરાસર રસ્તામાં આવે છે જાય ત્યારે એ આવી ગયા. અને આ બધા મંદિર એના છે. દેરાસર આવે છે રસ્તામાં એનું. અને આ ગૌમુખી ગંગા રસ્તામાં ગૌમુખી ગંગા આવે છે એનું છે. જો આ હવે અહીંયા આવ્યા અંબેમાનું મંદિર આવ્યું. અંબે માતા કી જય જગદંબા કુળદેવીમાં અંબે. આપણે અંબાજી ગિરનાર ઉપર ચડીએ છીએ. અહીં મંદિર આવી ગયું અને અહીંથી તમને બતાડું આ ગૌશાળા જ છે. પાછી જે ગામ હોતે ને છે અહીંયા છે ને પાછળ તાપીનો કાંઠો આવી ગયો. એમાં અહીંયા ગિરનારનું એવું બધું બનાવ્યું છે. ચાલો આગળ વધો. હવે જાય છે દત્તાત્રેય અંબાજી માનું મંદિર. હા ને આ ટૂંક આવી ગૌરક્ષક ટૂંક. જો ગૌરક્ષક ટૂંક આવી ગઈ. છેડે જુનાગઢ ત્યાંથી નહીં બેન અહીંથી જે જુનાગઢ ગયા છે ને એને ખબર છે ગિરનાર ચડ્યા હોય બધા એને ખ્યાલ હોય ક્યારે પછી હું આવે. એટલે એવું છે. ચાલો હવે જો અહીંયા જવાનું છે. આ ગુરુ દત્તાત્રેય છે અહીંયા સાઈડમાં. જા ગુરુ દત્તાત્રેય જય ગુરુ દત્તાત્રેય. ચડી ગયા આપણે પૂર્ણ પગથિયા. દર્શન કરી લે. ચાલો થઈ ગયા ને દર્શન? હા જો એનો નજારો કેવું છે. બાકી આનંદ આવે એવું. આ સુરતની અંદર છે. બહુ મજા આવે દર્શન કરવાની અહીંયા. અને અમે ઘણી વખત ફ્રી હોય ત્યાં અહીંયા આવીને શાંતિ મળે મંદિરમાં આવીએ. તાપીનો કાંઠો એવો જ છે. ચાલો તો ગુરુ દત્તાત્રેયથી દર્શન કરી અમે પાછા લઈએ છીએ અને ઉતરીએ છીએ અત્યારે નીચે. નીચે ઉતરવાનો ભાગ છે અહીંયા. હવે આગળ એક થોડીક એવી ગુફા જેવું આવે છે એટલે હજી ગુફાની અંદર જવાનું છે. તો એ પહેલાં આપણે તમને ખ્યાલ હોય તો ગુરુ દત્તાત્રેયથી નીચે ઉતરો એટલે એક રસ્તો સાઈડમાં બીજો એક આશ્રમ છે ત્યાં જવાય છે જો કોઈને ખ્યાલ હોય તો. એટલે ત્યાં પ્રસાદ ને એવું ચાલુ છે. અહીંયા લો પેલા એક વખત જોતા ત્યાં બતાડું. એટલે આ એ રસ્તો છે. ત્યાં તમે ગુરુ દત્તાત્રેયથી નીચે ઉતરો ને એટલે ત્યારથી અહીંયા જવાય છે. એટલે આ એ રીતનું છે. અહીંયા ઊંડું થોડુંક બતાડ્યું છે ફરતું. આ પાછું અહીંયા ભેગું થઈ જાય આ રીતે છે. તો આમ છે. તો ચાલો હવે આપણે જઈએ નીચે અને ગુફાની અંદર જઈ લઈ જાઓ. હાલો ગુફામાં
તને પેલા જવું છે? હાલ હાલ. હજી અહીંયા ગુફા નથી બેન, હજી બીજો રસ્તો. હાલ હાલ. અહીંયા ઉતરવાનું આવી ગયું નીચે, અંધારું જેવું થઈ ગયું છે. ચાલો, મારે લાઈટ કરવી પડી, અંધારું હતું એટલે. એ જગદંબા માથું નો ડો. હા, હવે જાય સિંહના મુખમાં જવાનું ને. હવે આમાં જવાનું છે ગુફામાં. હવે આવી રીતનું દેખાય છે ગિરનાર. કેટલો મસ્ત દેખાય છે. આ છે એનો ગિરનાર. પડતી નહીં હો બેન. હાલ અંદર જવું ને. આમ તો અહીં બહાર નીકળવાનું છે કે અંદર ગુફા અહીંથી જવાનું છે? અહીંથી છે. હા, એવું છે. જો અહીંયા ગોરક્ષનાથ થઈ ગયા છે સંત મોટા, પ્રભુને પામેલા. અને અહીંથી છે ગુફા પ્રવેશ. તમને જાય બધું હજી ધોની એવું બધું છે, પણ આગળ વળતા લઈ પેલા આપણે ગુફામાં જઈએ. હાલો ચાલો. હા જો, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હા, કાંઈ નહીં, એમ ટેન્શન લીધા જેવું ન થાય. હાલો હાલો હાલો. જય ગિરનારી. જય કયા છે. જો આ એના સંત છે મુરદાસ બાપુ. ગુફાની અંદર બધું આવું કરેલું છે અને બહુ આનંદ આવે એવું છે. જય ભગવાન મહાદેવ, હર હર હર. હાલો હાલો હાલો. હજી આ ગિરનારની નીચે આવું બધું બનાવેલું છે. જે આપણે ગિરનાર ઉપર ગયા એ બનાવેલું છે. આ સૂત્રો પણ સમજા જેવા છે. બધું આમાં આવી ગયું એક સૂત્રમાં. ઈશ્વર ક્યાં વસેલા છે ખ્યાલ આવી જાય. એક ગુફા જો અહીંથી આમ બહાર નીકળવાનું છે, એ બંધ રાખે છે. અને અહીંયા મહાદેવનું છે અંદર ગુફાની અંદર શિવલિંગ છે. ચાલો, અહીંયા ભગવાનનું છે. ઓમ આ બધી ગુરુ વાણી છે. જો હમ ગુરુ પરંપરા સાથે જોડાયેલા હોય એને આ શબ્દોનો ખ્યાલ આવે. એટલે બધી ગુરુ વાણી. તમે જોડાયેલા છો? હા, ગુરુ તો ધારણ કરેલા છે. આપણે ઓલા કથા નથી, ડોક્ટર માધવ પ્રસાદજી ફોટો છે, એ મારા ગુરુ છે. કથા બરાબર. અમે ગુરુ એટલે આનંદ આવે. હા હા, સાચી વાત છે. જ્ઞાની છે, જ્ઞાની મળે તો જ્ઞાની વાત. દેશી ગધામાં તો કરેલા તમ લાતા આવતો. એવું છે, સાચી વાત જ્ઞાની છે. હોય તો ઈ સમજાય. જય જગન્નાથ મહાદેવ. આ છે જગન્નાથપુરી દર્શન. ચાલો, હા મહાકાલી. ચાલો, તો જો ગુફામાં બધે જવાઈ ગયું છે અને અહીંથી હવે બહાર નીકળીએ છીએ. ચાલો, તો જો અહીંયા હિંગળાજ માતાજીનું મંદિર છે. એમાં હિંગળાજ પાકિસ્તાનમાં જે છે અહીંયા પણ એને સ્વરૂપ બતાડ્યું છે રાખી એની. આ છે ધૂણી, અખંડ ધૂણો અહીંયા. અને અહીંયા પણ છે કચ્છના આપણે દાદા મેકરણ થઈ ગયા, લાલીઓ કોતર્યો અને આ મોતીઓ અને એની ભેગા જ હોય. અને આપણે ભણવામાં પણ આવતું, એટલે ઘણાને ખ્યાલ છે. અત્યારે કદાચ હવે નથી આવતું, પણ અમારે આવતું એટલે મને ખ્યાલ છે. એટલે આનું પણ વાર્તા અને એનું જીવન સમજ્યા જેવું છે. આ બે હારે જ હોય, આ મોતીયો કૂતરો ને લાલીઓ ગધેડો. હા, એ રીતનું. હા, જે રીતનું છે. અહીંયા મારે બોલવા થોડીક મિસ્ટેક થઈ ગઈ. અહીંયા માતાજી નાગબાઈ માનું મંદિર. નાગબાઈમાં આપણે મોણિયા સિંહ છે, એ છે ખબર મોણિયા છે મોટા, ત્યાં છે. ચાલો, તો દર્શન થઈ ગયા ગુફાના બધે. ગિરનારના તમને પાછા કરાવી દઉં. અને અહીંયા અનસોયા દેવી જાય ભગવાનને નાના બાળ રૂપ સ્વરૂપ કરીને જમાડે છે, તો એનું છે. અમે આવતા રહ્યા બહાર. ચાલો, ત્યાંથી પાછો બહાર નીકળી જવાનો રસ્તો આવી ગયો. હાલો હાલો હાલો. ચાલો, હવે આપણે તો બહાર તો આવી ગયા છે. આ છે નરસિંહ મહેતાનો ચોરો, જુનાગઢની અંદર બતાડ્યો છે. એટલે નરસિંહ મહેતાની મૂર્તિ મૂકેલી છે. એના પદ સમજ્યા જેવા છે. અડધું વિજ્ઞાન તો ખાલી એના એક ધૂનમાં આવી જાય છે. એટલું વિજ્ઞાન ખાલી એના મંત્રોમાં છુપાયેલું, ધૂનમાં છુપાયેલું છે. એના શબ્દો એવા છે. એટલે નરસિંહ મહેતાનો ચોરો. અને હવે હામું ભવ ના થઈ ગયું પાછું હતા એમને. ચાલો, હવે
આગળ વધીએ આપણે પાછા. અને એ પાછી ગૌશાળા અને આ સ્કૂલ ને એવું બધું છે. હવે જઈએ આગળ. મિત્રો તો જો અમે લોકો દર્શન કરીને આવી ગયા છીએ બહાર. અને આ છે તાપીનો કાંઠો. અહીંયા મસ્ત છે વાતાવરણ. આમ તમે લુક જોવો ખાલી, આમ દ્રશ્ય ખાલી. આમથી નદી આવે છે અને આમ જાય. આમ છે કોજવે, એટલે બધે છે. અને વાદળી વાતાવરણ છે જબરજસ્ત. બહુ મસ્ત લોકેશન છે. આમ પાણી ચારે બાજુ દેખાય છે. નકર પહેલાં છે સામે ઉદ્યા જગ્યા ખાલી રહેતી, બદલે અત્યારે અહીંયા શેક આવી ગયું છે. એટલે સુરતમાં પાછું નક્કી નહીં હજી. આમાં કાંઈ નક્કી નહીં. ઉપરથી પાછો પ્રવાહ વધી જાય એમપીમાં ને એમાં જો પડે તો પછી કદાચ એ લોકો વધારે છોડે તો આમાં કાંઈ વધતા વાર ન લાગે એવું બધું છે. અત્યારે તો થોડુંક શાંત થઈ ગયું છે, પણ છેક સુધી છે. આમ જોવાની જ મજા આવે એવું છે ખાલી બેઠા બેઠા એમ. બાકી એવું બધું છે. ચાલો જો અહીંયા હવે ફોટોશૂટ ને વિડીયો શૂટિંગ હાલે છે આસ્થાબેનનું જાગુનું. અને આ છે ઇસ્કોન મંદિર ત્યાં. હે તો મસ્ત છે. અને પાછો અંધારો કેટલો વરસાદ સામે. ચાલો તો દર્શન કરી લઈએ માતા તાપીના. જો અત્યારે તો હાન થઈ ગઈ છે અને અહીંયા થઈ ગયા છે દિયાબત્તી. અને હવે રસોઈ તૈયારી કરીએ. રસોઈમાં તો આજે છે ટમેટાનું શાક, ભાખરી, મુઠિયા ઢોકળા એવું બધું છે. તો જો અને અમે સંભાળ્યા મરચાં રોજ ભેળવવાનો હોય. સંભાર વઘારી રાખી અને એમાં મરચાં સુધારીને ભેળવવાનો હોય. તો એ સંભાર થોડોક પૂરો થઈ ગયો એટલે મમ્મી જો વઘારે છે સંભાર. હા, મેથીનો બોળો નાખી અને વઘાર નાખવાનો, પછી હળદર મીઠું નાખી અને રાખી મૂકવાનું. પછી તાજા ખાવા હોય ને બનાવી મૂકવાના નહીં. હા, રોજના એક બે તાજા. હા, અમારે તાજા બધાને બહુ ભાવે. એટલે જરીક ઢીલા થઈ જાય એવા ન ભાવે. એટલે એક બે સુધારી કડકડિયા લાગે અને હા ભરી વઘારીને ભરી લેવું. એટલે રોજ થોડું ભરવાનું રહે. હા, ભરી લઈ. અને જો મુઠિયા ઢોકળા ચડી ગયા છે. હા, અને હવે ભાખરી ને શાક. આ બાજુ જો ટમેટાનું શાક થાય છે અને અહીંયા મેં તેલ ગરમ મૂકું અને અહીંયા ટમેટાનું શાક થાય છે. અને લોટ બંધાઈ ગયો. હવે ભાખરી કરી કચ્છમાં બેહી બધા. પ્રદીપની બહાર છે એનું કામે ગયા બધા. બસ જો અત્યારે તો 8:30 થઈ ગયા છે અને અમારે રસોઈ બની ગઈ છે. ને અમે જો જમવા બધા બેસી છે. હાલો તમે જમવા. પપ્પા ને પ્રદીપ ને મમ્મી આસ્થાને તો જમાડી દીધી. તો એ તો જો રમત કરે. ખાઈ લીધું. ભૂખા છાતા બેન રોંડે કઈ ખાધું નતું. એમને વયા ગયા હતા. ઢોકળા ચડ્યા ને એટલે તરત ખાઈ લીધું. અને હા, મુઠિયા ઢોકળા ને ટમેટાનું શાક ને ભાખરી. તો એવું બધું છે. તો હાલો તમે જમવા. અમે લોકો જમવા બેસી. નમસ્કાર મિત્રો. તો આજે તો કાંઈ ભજન ગવાનું નથી કારણ કે અમે બહાર ગયા હતા. એટલે તમે આખો વિડીયો જોયો હશે આગળ. એટલે પછી લેવાનું કંઈ કોશિશ નથી કરી. મારી બાએ બધી તૈયારી કરી રાખી હતી, પણ વિડીયો બહુ મોટો બને એટલે પછી આજે થોડુંક રહેવા દીધું છે ભજન એવું. પણ આપણે પ્રશ્ન છે એ લઈ લઈએ જેથી કરીને આપણને પ્રશ્નોત્તરી રોજ આગળ વધે. તો ગઈકાલનો આપણે પ્રશ્ન હતો કે ભગવાન શ્રી કૃષ્ણને કેટલી મહારાણી એટલે આપણે પટરાણી અને કેટલી રાણી હતી. તો એનો જવાબ તો પેલા છે કે 8 મહારાણી જેને આપણે પટરાણી કહીએ છીએ હતા અને 16,000 એના રાણી હતા. અને જો આપણે 16,000 હતા એ ખાલી આપણને ખ્યાલ છે, પણ ઘણી વખત આપણને કથા ખ્યાલ હોતી નથી. પણ કદાચ આપણે શ્રીમદ ભાગવત કથાની અંદર એવું આવે છે કે જરાસંઘે બધાને કે રાજાઓને કેદ કર્યા ત્યારે રાણીઓ પણ ત્યાં હતી. જ્યારે એમાંથી કેદમાંથી છૂટી કર્યા બધી રાણીને ત્યારે કોઈ એનું હાથ જાલેમ હતું નહીં. ત્યારે કૃષ્ણ ભગવાને તેમનો હાથ ઝાલ્યો તેના પતિ બન્યા એટલે એના પતિ તરીકે ઓળખાય છે. એટલે હરેકના જે રાણી કૃષ્ણને જો એની રૂપમાં દેખાય કૃષ્ણ ભગવાન. તો આવી રીતે આનો જવાબ છે. આપણે 16,000 કઈ રીતે, પણ આનો અર્થ એ છે કે જ્યારે રાજાને બંદી બનાવતા, કારણ કે એના નિયમ હતો જરાસંઘને કંઈક 100 રાજાઓના વધ કરીને કંઈક ચડાવતો, કંઈક ઇન્દ્ર બનવા માટે બધું હતું એનું કારસ્થાન.
તો એના કારણે શું છે રાણીઓ જે આવતી એને જેલખાનામાં બધે પૂરી દીધા. તેમાંથી તેને જ્યારે આબાદ બચાવ કર્યો, આપણે ખબર છે કે ભીમ યુદ્ધ કરવા માટે ગયા તેમની સાથે એમાંથી નીકળ્યા. પછી 16,100 રાણી સાથે તે લગ્ન કરે છે, તેના પતિનું નામ આપે છે. અત્યારે આપણે ઘણી વખત અત્યારે આ સમાજને પણ શીખવા માટે છે કે ઘણી વખત આપણે કોઈ બેનો દીકરીઓ ઉપર કોઈ આક્ષેપ આવે ને પછી સમાજની અંદર એને એટલું હલકું કરી દે છે તો એને સમાજમાં જીવવા જેવું કંઈ રહેતું નથી અથવા કોઈ હાથ નથી ચાલતું. અને આવો જ દાખલો અમરેલીમાં બનેલો આપણે બધા ઓળખીએ છીએ, જેના નામથી અમરેલી ઓળખાય છે, મૂળદાસ બાપુ. એ આપણને ખ્યાલ છે કે દીકરી કૂવામાં પડવા જતી હતી અને જે કૃત્ય થઈ ગયું હતું એનાથી ત્યારે એમ કહેશે કે તું તારા જે પેટમાં બાળક છે એનું મારું નામ આપી દેજે. અને ત્યારે એ સમયે લોકો સમાજ એને ગધેડે બેસાડે છે, એની સાથે ન કરવાનું કરે છે. આ સમાજ છે. તો એ સમયે પણ કદાચ એનો ભય હશે એટલે કોઈ હાથ ન ચાલે. એટલે ભગવાન કૃષ્ણે પોતે એ 16,100 રાણીને તેમના પતિ તરીકે સ્વીકારવાનું કીધું હતું અને તેમને સ્વીકાર્યા. તો અને 8 પટરાણી જે આપણે બધાને ખ્યાલ છે ને, સૌથી પહેલા આપણે રૂક્ષ્મણી માતાને તો બધાને ઓળખીએ છીએ. તો આજનો આ જવાબ છે. આમ તો એનું બધું ઘણું બધું ડિટેલ્સમાં 8 શું કામ છે, 8નો અર્થ શું છે, એ 8ના નામ છે, તેનો અર્થ આપણા શરીરની અંદર જે ચક્રો છે એની ઉપર કઈ સાથે એનો અસર થાય છે. મતલબ એ નામ સાથે આપણું શરીર, આ મન, આ બુદ્ધિ, આ શું છે, ઈશ્વર શું છે, કૃષ્ણ કોણ છે અને 8 પટરાણી જ કેમ છે. તો એનો અર્થ ઘણા બધા ઊંડા છે, પણ થોડુંક ડીપમાં આપણે જઈએ તો વધારે સમય લાગી જાય. એટલે અત્યારે આપણે આગળ વધીએ. તો આજે જેણે જવાબ આપ્યો છે એના નામ પહેલા લઈ લઉં. તો સૌથી પહેલા છે રંજનબેન ધારી, છબીલભાઈ જુનાગઢ, શારદાબેન ઉના, નીતાબેન ત્રાપેશા ડેરી પીપરિયાથી છે, દક્ષાબેન કુંડલાથી છે, આદિત્યભાઈ અમરેલીથી છે. તો આ બધાએ સાચો જવાબ આપેલો છે. બધાનો ખૂબ ખૂબ આભાર ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ. હવે આજનો મારો નવો પ્રશ્ન છે કે જે 5 પાંડવ હતા તેમના માતા પિતાનું નામ હતું. પ્રશ્ન પણ સમજજો, જવાબ પણ વિચારીને આપજો. 5 પાંડવ હતા, એમના માતા પિતાનું નામ શું હતું? તો આનો જવાબ તમારે બધે કાલે મને આપવાનો છે. આજનો આ મારો જવાબ છે. આશા કરું છું કે તમને જવાબ સમજાઈ ગયો છે. હવે મારા બ્લોગને હું વિરામ આપું છું, કારણ કે ભજન તો છે ને કે હતું ને, એટલે જલ્દી આપણે બ્લોગને વિરામ આપીએ. તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે એટલું. ગુડ નાઇટ. આવજો.